નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે? તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સંભાવનાની ચર્ચા કરવાના છીએ. ભાઈ, ઘણા બધા શિક્ષક મિત્રોના મેસેજ હતા કે સાહેબ સંભાવનામાં મને દાખલાઓ પ્રોપરલી થતા નથી. ભાઈ, આજે જે આપણે દાખલાઓ જોવાના છે એ રીતે તમે જોશો એટલે તમે ક્યારેય ભાઈ ભૂલશો નહીં હો ભાઈ. સંભાવનાના દાખલા એમાંય પણ બેઝના નિયમમાં કઈ રીતના કામ કરવું ભાઈ, એ આજના લેક્ચરની અંદર આપણે પૂરેપૂરી તાકાતથી છે ને લડી લેવાનું છે ભાઈ. રેડી? તો ખાસ આ લેક્ચર છે એ છેલ્લે સુધી જોજો. ટોપ 10 ક્વેશ્ચન સંભાવનાના 11મા અને 12મા ધોરણના ટોપ 10 જે ક્વેશ્ચનો કહી શકાય એ આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો લેક્ચર છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ. સંભાવનાની અંદર કોઈ પણ માર્ક છે ને કપાવો ના જોઈએ ભાઈ, કારણ કે તમે જે કન્સેપ્ટ આજે જે ભણીને જાશો ને ભાઈ, એટલે તમને 100% કોન્ફિડન્સ આવશે કે હવે સંભાવનામાં કાંઈ ઘટે નહીં ભાઈ. કોઈ પણ દાખલો આપી દો એમને પ્રેક્ટિસ માટે, હું 100% ગણીને બતાવી દઈશ ભાઈ. પણ પ્રોપરલી છેલ્લે સુધી વ્યવસ્થિત રીતે જોવું પડશે ને એક એક શબ્દને છે ને સાંભળવા જોશે હો ભાઈ, નકર તો તમને તકલીફ પડી શકે. તો જોજો ભાઈ, હે ને. શરૂઆત કરીએ ભાઈ સંભાવનાની. હે, ધોરણ 11-12ના સંભાવનાના દાખલાઓની આપણે ચર્ચા કરવાની છે ભાઈ. 10 અતિ મહત્વના પ્રશ્નો છે, બરોબર? એટલે ક્યાંય અચૂક તમારાથી ચૂક ના થઈ જાય, જોજો ભાઈ. અચૂક કઈ ચૂક ના થઈ જાય, જોજો ભાઈ, બરોબર છે? પરીક્ષાની અંદર કેવી રીતના લખવું એ પણ તમે જાણશો ભાઈ. ચાલો જોઈએ, શરૂઆત કરીએ. સૌથી પહેલો દાખલો છે, એની અંદર શું કે છે? એક વ્યક્તિ 4 માંથી 3 વખત છે ને સત્ય બોલે છે. સત્ય બોલે છે એટલે સત્ય બોલવાની સંભાવના 3/4 છે, બરોબર છે? તે પાસાને ફેંકે છે, પાસાને ફેંકે છે અને જણાવે છે કે પાસા પર 6 મળ્યા છે. 6 મળ્યા છે. તો પાસા પર ખરેખર 6 મળ્યા હોય તેની સંભાવના કેટલી? તો આ એક દાખલો છે, આમ તમે જુઓ તો બેઝના નિયમ ઉપર જ કામ કરે છે. જો કઈ રીતના થાય જોજો ભાઈ, બરાબર ને? ઘણી વખત આવા દાખલાઓ તમને આવતા હોય પણ કઈ આઈડિયા જ ન આવતો હોય તો જોજો આજે. ઈવન એક ઘટના લઈ લે. ખરેખર પાસા પર 6 મળે તે. અને ઈ2 એક ઘટના લઈ લે. પાસા પર 6 ન મળે તે. જોજો જોજો જોજો. હવે એક એ ઘટના લઈ લે. કઈ? એ, બરોબર છે? પાસા પર 6 મળે તે, બરોબર છે? ખરેખર આપણે પાસા પર 6 મળે એવી વાત કરી છે, તો પાસા પર 6 મળે તેની આપણે વાત કરવી છે. તો એ ઘટના જે છે ને, વ્યક્તિ આપણને એવું જણાવે છે, બરોબર? વ્યક્તિ આપણને જણાવે છે કે શું પાસા પર 6 મળ્યા છે. વ્યક્તિ જણાવે છે કે પાસા પર 6 મળે. રેડી? ચાલો હવે બધા ડેટા ભેગા કરી લઈએ. P of E1, P of E1 ખરેખર પાસા પર 6 મળે, એટલે પાસા પર 6 મળે એની સંભાવના કેટલી હોય? તો કે 1/6 હોય. P of E2, P of E2 પાસા પર 6 ન મળે. 6 ન મળે એટલે આ થશે, બરોબર છે? હવે બેઝનો નિયમ છે તો તમારે આની પણ જરૂરિયાત પડશે. P of E1 રેફરન્સ S આ એક નથી, નિદર્શાવકાશ થોડુંક છે, એ છે નહીં. એની સંભાવના ગોતવાની છે ને E1 ની સાપેક્ષે. એની સંભાવના આપણે ગોતવાની છે E1 ની સાપેક્ષે. ડાયરેક્ટ તો આપણે સંભાવના કેવી રીતના ગોતી શકશો? E1 ની સંભાવના ગોતવાની છે એની સાપેક્ષે. કે વ્યક્તિ જણાવે છે કે પાસા પર 6 મળે, ત્યારે ખરેખર 6 મળ્યું હોય એની સંભાવના ગોતવાની છે આપણે. એટલે કે P of E1 રેફરન્સ એ ગોતવાનો છે, પણ પહેલા એ રેફરન્સ E1 ગોતવું પડશે, બરોબર છે? એ સૂત્રની અંદર જરૂરિયાત પડશે. જો એ પહેલા સૂત્ર આપણે લખી જોઈએ. નેક્સ્ટ પેજ આપણી પાસે છે બ્લેન્કેટ. એ સૂત્રમાં આપણે જોઈએ. જો P of E1 રેફરન્સ એ આવું કરવાનું છે. વ્યક્તિ જણાવે છે કે પાસા પર 6 મળે છે અને ખરેખર 6 મળે છે તેની સંભાવના. તો અહીંયા સૂત્ર બની જશે P of E1 into P of A રેફરન્સ E1 છેદમાં P of E1 into P of A રેફરન્સ E1 પ્લસ P of E2. બે પ્રકારના ઘટનામાં વિભાજિત થયું છે ને, એટલે આપણે આ રીતના લખશું. પૂર્ણ સંભાવના આ રીતના મળશે, બરોબર છે? તો આમાં P of A રેફરન્સ E1 અને P of A રેફરન્સ E2 બંને ગોતવું પડશે ભાઈ. તો આ બંને ગોતી જોવો ભાઈ. બંને વસ્તુ અહીંયા આપણને મળી જશે ભાઈ. કઈ રીતના મળશે? તો અહીં જોવો ભાઈ, એક પૂછે A રેફરન્સ E1 એટલે કે વ્યક્તિ ખરેખર પાસા પર 6 મળે છે અને
ત્યારે વ્યક્તિ જણાવે છે કે પાસા પર 6 મળે છે, તો સત્ય બોલવાની સંભાવના કેટલી છે ભાઈ? 3/4 છે. 3/4 છે. રેડી? P of A રેફરન્સ E1. જો ભાઈ તમે વાંચી લેજો પાછું એકવાર. ખરેખર પાસા પર 6 મળે છે ત્યારે વ્યક્તિ જણાવે છે કે પાસા પર 6 મળે. એનો મતલબ એવો થયો કે ખરેખર 6 મળ્યું એટલે કે સત્ય બોલે છે. સત્ય બોલે છે તો 3/4. રેડી છે? અને બીજું P of A રેફરન્સ E2. મતલબ એકમાંથી આ બાદ કરી નાખશું, ખોટું પડ્યું. બરાબર છે? પાસા ઉપર 6 ન મળ્યું ત્યારે વ્યક્તિ જણાવે છે કે 6 મળે છે એટલે કે અસત્ય બોલ્યો. તો આ 1/4 થશે. બરોબર છે? હવે આ બેનો ગુણાકાર છેદમાં આ બેનો ગુણાકાર રીતના થશે. બરોબર? ચાલો ડેટામાં મૂકી દઈ. મતલબ જે આ સૂત્ર છે આપણે એની અંદર ડેટા મૂકી દઈ. બરોબર ને? 6 પાસા ઉપર 6 મળે કે સત્ય બોલે ત્યારે 3/4. આ જ વસ્તુ છેદમાં આવશે 1/6 ગુણ્યા 3/4 પ્લસ 5/6 ગુણ્યા 1/4. રેડી છે? આવી રીતના થશે. બરોબર? 24 ઉડી જશે એટલે 3 છેદમાં અહીંયા 3 + 5 થશે એટલે 3/8 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 3/8 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? તો આ રીતના ખાસ મિત્રો બેઝના નિયમથી આપણે કામ કરવાનું હોય તો આપણને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે કઈ રીતના આપણે કામ કરવાનું છે ભાઈ. એટલે ક્યાંય અટકશો નહીં ભાઈ. બરોબર છે? તો ખાસ અહીંયા 3/8 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? ચાલો નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરી પહેલા પાછું એકવાર યાદ કરાવી દો ભાઈ. આજે આપણે ઓફર સ્ટાર્ટ કરી છે. બરોબર છે? તમને ખબર જ છે કે એક્ઝામ છે એ એક્સટેન્ડ થઈ છે. તો હજી પણ તમારી પાસે પૂરેપૂરા ટાઈમ મળ્યો છે એક્સ્ટ્રા કે તમે હાર્ડવર્ક હજી પણ કરી લ્યો. તમે જે કર્યું હતું એ વધારે હજી તમે રિવાઇઝ કરો. બરોબર છે? અમુક વ્યક્તિઓને હજી કદાચ અમુક ચેપ્ટરો રહી ગયા છે તો એ તમે ખાસ પ્રિપેર કરી લ્યો. બરોબર છે? એટલા માટે આ કોર્સની અંદર અત્યારે આપણે એક્સ્ટ્રા ઓફર મૂકેલી છે. જોજો, સાંભળજો. શું કહે છે કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહેલો છે. રેકોર્ડેડ ફોર્મમાં આખો કોર્સ છે. બરોબર છે? તમને મજા આવે ત્યારે જોઈ શકશો તમારા ટાઈમે. શું છે તો કે બધા ચેપ્ટરો અહીંયા 11 12 ટોટલી 27 ચેપ્ટર છે. ટોટલી ચેપ્ટર આપણે એડ કરેલા છે. કન્સેપ્ટ એક્સપ્લેનેશન વિથ ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલો, સ્વાધ્યાય એક્ઝામ્પલ બધું આવશે. ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ છે. લેક્ચર નોટ્સ અત્યારે 190 પ્લસ તમને વિડીયો જોવા મળશે. બધાની લેક્ચર નોટ્સ મૂકેલી છે. શોર્ટ નોટ્સ મૂકેલી છે લાસ્ટ ટાઈમ રિવિઝન માટે. લાસ્ટ ટાઈમ રિવિઝન માટે એકદમ પ્રીમિયમ મટીરિયલ મૂકેલું છે કે તમે એનું રિવિઝન કરી અને તમારા કન્સેપ્ટ છે એ એકદમ સ્ટ્રોંગ કરી શકો છો. મોડેલ પેપર છે. જે કાંઈ પણ કન્સેપ્ટ છે તમારા સ્ટ્રોંગ છે તો એ સ્ટ્રોંગ થઈ ગયા પછી તમારે મોડેલ પેપર સોલ્વ કરવા જોઈએ. તો એ મોડેલ પેપર છે બ્લુ પ્રિન્ટ આધારિત તમને મૂકેલા છે. 100 માર્કના મોડેલ પેપર છે. પાર્ટ 2 આધારિત છે. ગણિત અને વિષય પદ્ધતિ એ વસ્તુ મૂકેલી છે. 10 મોડેલ પેપર મૂકેલા છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે. આ બે વસ્તુની મતલબ પ્રિન્ટ નહીં કાઢી શકો. ડાઉનલોડ કરી શકશો પણ પ્રિન્ટ નહીં કાઢી શકો. બરોબર છે? બાકી બધી વસ્તુની તમે પ્રિન્ટ કાઢી શકશો. MCQ પ્રેક્ટિસ છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે એ મિત્રો 1 મહિનાની વેલિડિટી માટે 1199 રૂપિયામાં અત્યાર લગી મળતો હતો. 3 મહિનાની વેલિડિટી માટે 1499 છે. 1 વર્ષની વેલિડિટી માટે 2499 રૂપિયામાં આખો કોર્સ તમને મળવા પાત્ર થશે. પણ ખાસ અષાઢી બીજ આવી રહી છે, વરસાદી માહોલ થઈ ગયો છે અને ઓફર ના મળે તો ક્યાંથી ચાલે ભાઈ. બરોબર છે? તમે પણ આ જે એટમોસ્ફિયર અત્યારે ચાલી રહ્યો છે તેમાં પણ તમે તાકાત લગાવી કામ કરી શકો એટલા માટે અત્યારે આ કોર્સની અંદર એક જોરદાર ઓફર ચાલી રહી છે. અષાઢી બીજની ઓફર ચાલી રહી છે ભાઈ. તો ખાસ યાદ રાખજો મિત્રો, આજથી આ ઓફર સ્ટાર્ટ થઈ ગઈ છે. 899 રૂપિયામાં તમને મળવા પાત્ર થવાનું છે. 899 રૂપિયામાં. બરોબર? કારણ કે તમને ટાઈમ છે એ એક્સ્ટ્રા મળ્યો છે અને તમે એ ટાઈમનો ઉપયોગ કરી અને જે કાંઈ પણ ચેપ્ટરો તમારા જે બાકી રહી ગયા છે એ આ કોર્સની મદદથી તમે ભરપૂર રીતે, વ્યવસ્થિત રીતે, સ્ટ્રોંગલી મજબૂત કરી શકો છો. બરોબર છે? અને એ પણ 899 રૂપિયામાં આ બધી વસ્તુ તમને મળવા પાત્ર થશે. ક્લિયર છે? બધી વસ્તુ કોર્સની અંદર મળવા પાત્ર થશે. એક પણ વસ્તુ બાકી નહીં રહે. ક્લિયર છે ભાઈ? આજે જ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? આમ તમે જોવો ને તો 149 રૂપિયામાં આ તમને અલગથી મળી જશે. 199 રૂપિયામાં આ તમને મળી જશે. તો અહીંયા તમે જોશો 350 રૂપિયા તો આના થઈ જાય. બરોબર? 350 રૂપિયા તો આના થઈ જાય. મટીરિયલના ગણો તો 100-150 રૂપિયા એના થાય. બરોબર ને? તો આ બધી વસ્તુ તમે પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. બરોબર? આ બધી વસ્તુ તમને પ્રોવાઈડ થશે. વિડીયો લેક્ચર 27 ચેપ્ટરના. તો તમે વિચારો ભાઈ 750 આના થઈ ગયા. ટોટલ 900 રૂપિયા તમે ગણો તો 350 રૂપિયા તો આ બે વસ્તુના છે. અલગથી તમારે પરચેસ કરો તો એ પણ કરી શકશો.
પણ આ બધી વસ્તુ તમને આની અંદર તમને મળી જાય છે, વિડીયો ને બધી વસ્તુ. તો કાંઈ અહીંયા આપણે ટાઈમ ન બગાડાય, આપણા પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોવું જોઈએ, જેથી કરી આપણે 8મા પગાર પંચનો લાભ લઈ શકીએ ભાઈ. તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને આનો પૂરેપૂરો લાભ લ્યો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં શું કહે છે ભાઈ? એક કારખાનામાં મશીનો A, B અને C 3 મશીનો કામ કરી રહ્યા છે. 25%, 35% અને 40% બોલ્ટનું ઉત્પાદન કરે છે. એ મશીન છે ને એ 25%નું ઉત્પાદન કરે છે, 25% બોલ્ટનું ઉત્પાદન કરે છે. B મશીન છે એ 35% બોલ્ટનું ઉત્પાદન કરે છે. C મશીન છે એ 40% બોલ્ટનું ઉત્પાદન કરે છે. ક્લિયર છે ભાઈ? તેમના ઉત્પાદનમાંથી અનુક્રમે 5%, 4% અને 2% બોલ્ટ ખામીવાળા હોય છે. બરોબર છે? આ ઉત્પાદન થાય છે, આ ખામીવાળા ઉત્પાદન થાય છે. બરોબર છે? કેટલા? તો કે 5%, 4% અને 2%. આ રીતના આપણને ખામીવાળા બોલ્ટની માહિતી મળી છે. ક્લિયર છે? ઉત્પાદિત બોલ્ટમાંથી એક બોલ્ટ યાદચ્છિક રીતે પસંદ કરતા તે ખામીવાળો માલુમ પડે છે. મતલબ બોલ્ટનો ઢગલો છે, A, B, C ત્રણેય મશીનમાંથી બોલ્ટ જે બન્યા છે એ બધાનો ઢગલો કર્યો છે. બરોબર છે? આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ જે ઉત્પાદિત બોલ છે એમાંથી 25% A માંથી આવ્યા છે, 35% B માંથી આવ્યા છે અને 40% છે એ C માંથી આવ્યા છે. હવે એની અંદર ખામીવાળા બોલ્ટ છે. ખામીવાળા બોલ્ટ છે ઢગલાની અંદર 5% ખામીવાળા છે, 4% B માંથી ખામીવાળા આવ્યા છે, 2% C માંથી ખામીવાળા આવ્યા છે. તો એ ખામીવાળા બોલ્ટ અંદર છે, ઢગલો કર્યો છે. એ ઢગલામાંથી તમે એક બોલ્ટ ઉપાડો યાદચ્છિક રીતે અને ખામીવાળો માલુમ પડે છે, ખામીવાળો માલુમ પડે છે. ક્લિયર છે? તો તે મશીન B દ્વારા ઉત્પાદિત થયું હોય તેની સંભાવના કેટલી ભાઈ? બરોબર છે? સંભાવના ગોતવાની છે કે નહીં? તો કે B દ્વારા ઉત્પાદિત થયો. ખાલી તમને ખામીવાળો બોલ્ટ પૂછો એમની સંભાવના કીધી હોત ને તો પૂર્ણ સંભાવના લાગી જાય. બરોબર છે? પણ અહીંયા એવું પૂછ્યું છે કે ખામીવાળો તો છે પરંતુ એ B જે મશીન છે તેમના દ્વારા ઉત્પાદિત થયો હોય, આવો પ્રશ્ન છે ભાઈ. એની સંભાવના ગોતવાની છે. તો અહીંયા આપણી પાસે 3 વિભાજિત થઈ જશે, A, B અને C મશીન. બરોબર છે? A, B અને C. આ હું ટૂંકમાં લખીશ. A દ્વારા ઉત્પાદિત, પછી B દ્વારા ઉત્પાદિત, C દ્વારા ઉત્પાદિત. બરોબર? વ્યવસ્થિત તમારે લખવાનું છે ભાઈ પરીક્ષાની અંદર હો. C મશીન દ્વારા ઉત્પાદિત એવું આમ વર્ડ વ્યવસ્થિત લખવાનો, એટલે ક્યાંય વાંધો આવે નહીં. અને ત્રીજી વસ્તુ અહીંયા આપણે એક વસ્તુ લખશું કે D શું છે? તો કે ખામીયુક્ત બોલ પસંદ થયો હોય છે, ખામીવાળો બોલ્ટ પસંદ થાય. રેડી છે ભાઈ? તો આ રીતના કીધું છે અને માલુમ પડ્યો ખામીવાળો છે. અને જે માલુમ પડ્યું હોય અથવા જાણવા મળ્યું હોય કે તમે આપેલું હોય આવો કઈ શબ્દ વાપરો એટલે એ તમારા રેફરન્સમાં આવશે. અને B દ્વારા ઉત્પાદિત થયો છે તો આપણને જે પૂછ્યું છે ને આ પ્રકારનું છે. જો P of D રેફરન્સ D, ખામીવાળો બોલ્ટ માલુમ પડ્યો છે અને એ B દ્વારા ઉત્પાદિત થયો, એની સંભાવના ગોતવાની છે. તો અહીંયા P of D into P of D રેફરન્સ D આવશે, છેદમાં P of D આખે આખો આવશે. P of D કેવી રીતના મળે? તો કે P of D into P of D into P of D રેફરન્સ B પ્લસ P of A into P of D રેફરન્સ B પ્લસ P of C into P of D રેફરન્સ C. એટલે તમને P of D મળી જશે. બરોબર છે? તો બધી માહિતી છે એ આપણે ભેગી કરી ભાઈ. અહીં જો બધી માહિતી આપણે ભેગી કરી લઈ તો અહીં તમે જોશો તો P of A એની સંભાવના તમને ખબર છે 25/100 છે. ક્યાંય છેદ ઉડાડશું નહીં ભાઈ, છેલ્લે બધું ઉડાડી દેશું જ્યાં ઉડતું હશે અહીંયા. 35/100. બરોબર? આ એક વસ્તુ ખાસ યાદ રાખજો ભાઈ, અહીંયા છેદ ઉડાડવાની ટ્રાય ના કરવી. બરોબર છે? આમ બી તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમને વાંધો નહીં આવે, પણ છેદ ના ઉડાડો તો વધારે ફાયદો થશે. ક્લિયર છે? P of D રેફરન્સ એ હવે A દ્વારા ઉત્પાદિત જે બોલ્ટ છે તેમાંથી ખામીવાળા બોલ્ટ હોય એ 5% છે તો 5/100 થશે. P of D રેફરન્સ B દ્વારા ખામીયુક્ત થયા 4%, 4/100, 4/100 અને P of D રેફરન્સ C તો અહીંયા 2% એટલે કે 2/100. ક્લિયર છે ભાઈ? અંશમાં આ બેનો ગુણાકાર આવશે, છેદમાં આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર, કામ પૂરું થઈ જશે ભાઈ. ફટાફટ આ રીતના કેલ્ક્યુલેશન કરવાના હોય એટલે ક્યાંય વાંધો આવે નહીં. 35/100 આ 35/100 ગુણ્યા 4/100 છેદમાં 25/100 ગુણ્યા 5/100 પ્લસ 35 ગુણ્યા 4/100 ગુણ્યા 100 પ્લસ
40/100 ગુણ્યા 2/100 બધાયના છેદમાંથી આ બે વખત જે 100 છે એ કટ થઈ જશે બરોબર છે એટલે 35/4 છેદમાં 25/5 પ્લસ 35/4 પ્લસ 40/2 રેડી છે હજી 5 કોમન કાઢીને ઉડાડી દો 7 ચોક 28 છેદમાં 5 કોમન કાઢી નાખ્યા 25 7 ચોક 28 5 કોમન કાઢી નાખ્યા 8 દુ 16 રેડી છે આનો હિસાબ કરી નાખો એટલે તમારો ફાઇનલ જવાબ આવી જશે 8 ને 6 11 ને 19 નો નવડો વધી પડી 1 એટલે 6 બરોબર છે 69 થઈ ગયા બસ આ આપણો જવાબ આવશે 28/69 કદાચ કેલ્ક્યુલેશનમાં કઈ વેરિએશન જોઈ લેજો બાકી તમને ખબર જ છે પણ આ સ્ટેપ તમારે આ રીતના ફોલો કરવાના છે એટલે ક્યાંય પણ તમે અટવાશો નહીં ભાઈ અને ક્યાંય પણ અટવાશો નહીં બરોબર છે હવે તમને કોન્ફિડન્સ આવ્યો હશે ભાઈ બેઝનો નિયમ કેવી રીતના સોલ્વ કરાય તમને આઈડિયા આવી ગયો છે હજી લેવલ વાળા દાખલાઓ બાકી છે યાર બરોબર છે આ તો તમને બેઝિક ફંડા ક્લિયર થાય એ ટાઈપના એક્ઝામ્પલ આવ્યો પેલો દાખલો થોડોક ટ્વિસ્ટિંગ વાળો હતો આ ડાયરેક્ટ ડેટા આ દાખલાની અંદર ડાયરેક્ટ ડેટાઓ તમને મળી જાય એ ટાઈપનું હતું હજી આગળ તમે દાખલાઓ તો જોજો બેઝના નિયમથી કઈ રીતના કરવાના છે ભાઈ જોજો મજા આવી જશે બરોબર જો કન્સેપ્ટ ક્લિયર થાય છે તો જરૂરથી વિડીયોને લાઈક કરજો ભાઈ વિડીયોને લાઈક કરશો મારો કોન્ફિડન્સ વધશે નેક્સ્ટ લેક્ચર તમારો 100% વિકલિતના ઉપયોગો છે ભાઈ ઘણા બધા દિવસોથી તમે રાહ જોવો છો વિકલિતના ઉપયોગો તો નેક્સ્ટ લેક્ચર એના ઉપર આવવાનો છે 100%ની વાત છે તો પણ વિડીયોને લાઈક ને કર્યું હોય તો આપણે હજી થોડોક ટાઈમ લાગી જાય શું કામ કારણ કે મને મનથી ઓલું થાવ મને કે આ કોઈને કઈ રસઈ નહીં હોય હે તો તમે ખાસ જોવો છો વિડીયો જોવો તો જરૂર લાઈક કરો ને યાર બરોબર છે તમે વિડીયો જોવા માટે આવ્યા જ છો અને તમને ગમે છે તો વિડીયોને લાઈક કરવાનું શું છે યાર કરી દેવાનું હોય ચાલો નેક્સ્ટ આગળ વધીએ દાખલા નંબર 3 a અને b દ્વારા કોઈ ચોક્કસ પ્રશ્ન સ્વતંત્ર રીતે ઉકેલવાની સંભાવના અનુક્રમે 1/2 અને 1/3 છે બરોબર છે તમે અને હું બે સ્વતંત્ર રીતે પ્રશ્ન ઉકેલી છે બરોબર છે a છે એટલે કે તમે છો એ 1/2 છે ઉકેલી શકે એની સંભાવના 1/2 છે અને b એટલે કે મારી સ્વતંત્ર રીતે પ્રશ્ન ઉકેલવાની સંભાવના આપી છે 1/3 બરોબર છે તો એ ડેટા ડાયરેક્ટ લખી નાખી કે ભાઈ p ઓફ a is equal to 1/2 અને p of b is equal to 1/3 આ a અને b શું છે તો કે a છે એ સ્વતંત્ર રીતે પ્રશ્ન ઉકેલી શકે છે તે અને b છે એ સ્વતંત્ર રીતે પ્રશ્ન ઉકેલી શકે છે તે એની સંભાવના આપણે લખી નાખી અહીંયા તમે ઇનડાયરેક્ટલી અહીંયા તમે વિચારો તો આ બે છે નિરપેક્ષ ઘટનાઓ છે એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે ડિપેન્ડન્ટ કોઈ ઘટના જ નથી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે અહીંયા તો અહીંયા તમે અહીંયા બેની સંભાવનાનો ગુણાકાર છે એ છેદગણની સંભાવના જેટલો થશે ક્લિયર છે ભાઈ ઈ કન્સેપ્ટ આધારિત આ કામ કરવાનું છે હવે બીજું બંને સ્વતંત્ર રીતે પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરે તો પેલું પ્રશ્ન ઉકેલાઈ જાય છે પ્રશ્ન ઉકેલી નાખે છે ભાઈ પ્રશ્ન ઉકેલી નાખે છે બરોબર છે અને બીજું તેમાંથી માત્ર એક જ પ્રશ્ન ઉકેલી શકે છે મતલબ જો a દ્વારા પ્રશ્ન ઉકેલાતો હોય તો b થી નહીં ઉકેલાય અને b દ્વારા પ્રશ્ન ઉકેલાતો હશે તો a દ્વારા પ્રશ્ન ઉકેલી શકાશે નહીં રેડી છે તો હવે અહીંયા આપણે એની પણ સંભાવના ગોતવી જોશે કે a દ્વારા પ્રશ્ન ન ઉકેલી શકાય b દ્વારા પણ પ્રશ્ન ન ઉકેલી શકાય તો અહીંયા પૂરક ઘટના પણ તમારે પૂરક ઘટનાની પણ સંભાવના જોશે તો 1/2 જોશે અને p of b ડેશ એટલે 2/3 થશે બરોબર છે 2/3 હવે પહેલો દાખલો જોઈએ બંને સ્વતંત્ર રીતે પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરે છે પ્રશ્ન ઉકેલાઈ જાય આની સંભાવના આપણને પૂછી છે આની સંભાવના આપણે જ્યારે જોતી હોય તો આપણે એવું લખશું પ્રશ્ન ઉકેલાઈ જાય એની સંભાવના હવે આ કેવી રીતના ગોતશું વિચારો જી ભાઈ પ્રશ્ન ઉકેલાઈ જાય એની સંભાવના તમારે ગોતવી છે તો આ કન્સેપ્ટ એ રીતના છે પ્રશ્ન ઉકેલાઈ જાય એનો મતલબ એવો છે કે બંને દ્વારા પ્રશ્ન ઉકેલાઈ જાય તો એકમાંથી આપણે બાદ કરી નાખી એકમાંથી શું બાદ કરી નાખી કે કોઈ પણ દ્વારા પ્રશ્ન ઉકેલી શકાતો નથી કોઈ પણ દ્વારા પ્રશ્ન ઉકેલી શકાતો નથી એવું આપણે શું કરી નાખી તો કે બાદ કરી નાખી બરોબર એકમાંથી બાદ કરી નાખી એકમાંથી પ્રશ્ન ઉકેલાઈ જાય મતલબ શું ઓછામાં ઓછા એક દ્વારા પ્રશ્ન ઉકેલાય છે ઓછામાં ઓછા એક દ્વારા પ્રશ્ન ઉકેલાય છે અહીંયા આપણે એવું લખી શકીએ ઓછામાં ઓછા એક દ્વારા પ્રશ્ન ઉકેલાય આવું થશે તો એનો મતલબ એવો કે 1 માઇનસ પીઓ કોઈ પણ પ્રશ્ન ન ઉકેલી શકે રેડી તો 1 માઇનસ પી ઓફ એ ડેશ છે બી ડેશ નિરપેક્ષ ઘટના છે તો પી ઓફ એ ડેશ ઇન્ટુ બી ડેશ થશે તો 1 માઇનસ 1/2 ઇન્ટુ 2/3 બરાબર 2 2 જશે તો 1 માઇનસ
1/3 3 એકા 3 માંથી 1 જાય તો 2/3 પ્રશ્ન કોઈ દ્વારા મતલબ 2 માંથી કોઈ દ્વારા ઉકેલાતો નથી એની સંભાવના કેટલી છે તો કે 2/3 છે બીજો દાખલો આમાં શું છે તો કે તેમનામાંથી માત્ર એક જ દ્વારા પ્રશ્ન ઉકેલાય છે તેમનામાંથી પ્રશ્નો એક જ દ્વારા ઉકેલાય છે કોઈ એક દ્વારા પ્રશ્ન ઉકેલી શકાય છે મતલબ એ ઉકેલતો હશે તો બી દ્વારા નહીં ઉકેલાતો હોય કોઈ એક દ્વારા પ્રશ્ન ઉકેલી શકાય બરોબર છે આવું છે તો આનો મતલબ એવો થશે P of A છે B ડેશ મતલબ A દ્વારા ઉકેલાય છે તો B દ્વારા નહીં ઉકેલાય પ્લસ A દ્વારા નથી ઉકેલાતો ત્યારે B દ્વારા ઉકેલાઈ જશે બરોબર કોઈ એક દ્વારા ઉકેલાય છે એવું કીધું છે આ નિરપેક્ષ ઘટના છે તો P of A into P of B ડેશ પ્લસ P of A ડેશ into P of B રેડી છે આ 1/2 છે આ કેટલું છે 2/3 છે ને જોઈ લે એકવાર 2/3 પ્લસ અહીંયા 1/2 છે અને અહીંયા 1/3 છે 2/6 તો છે જ અહીંયા 2 અહીંયા 1 3/6 એટલે કે 50% સંભાવના છે 50% સંભાવના છે કે કોઈ એક દ્વારા ઉકેલાઈ જશે કોઈ એક દ્વારા છે પ્રશ્ન ઉકેલાઈ જશે એમની સંભાવના છે એ 1/2 છે ક્લિયર છે ભાઈ તો આ રીતના મિત્રો આવા ટ્વિસ્ટિંગ વાળા પ્રશ્નો છે કોઈ પૂછાય તો તમે ઇઝીલી આવી રીતના સમજી અને આરામથી સોલ્વ કરી શકો છો ક્લિયર છે તો ખાસ આ જે છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રકારના ક્વેશ્ચનો કહી શકાય તો એ ખાસ ધ્યાનમાં રાખવા પ્રેક્ટિસ પણ કરી લેવાની બરોબર ને નેક્સ્ટ આગળ વધીએ આગળ એક દાખલો છે એક થેલીમાં 4 લાલ અને 4 કાળા દડા છે બીજી થેલીમાં 2 લાલ અને 6 કાળા દડા છે બે અલગ અલગ થેલીઓ છે બેની અંદર લાલ અને કાળા દડા છે બરોબર છે માની લ્યો કે એક થેલી અહીંયા છે આ એક થેલી બીજી થેલી લઈ લે આવી રીતના છે બરોબર છે અહીંયા 4 લાલ છે લાલ કલરના દડા છે હવે લાલ ને કાળા દેખાય ને તો 1 2 3 4 પછી 1 2 3 અને 4 પછી અહીંયા 1 અને 2 કાળા કેટલા છે 6 1 2 3 4 5 ને 6 રેડી છે અહીંયા રેડ કલર કેટલા છે તો કે 4 બ્લેક કલર કેટલા છે તો કે 4 અહીંયા રેડ કલરના કેટલા છે તો કે 2 બ્લેક કલરના કેટલા છે તો કે 6 ક્લિયર છે ભાઈ નેક્સ્ટ બે માંથી એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરવાની છે તો આ બે માંથી એક આ થેલી 1 છે આ 2 છે બરોબર છે બે માંથી કોઈ એક થેલીને આપણે પસંદ કરવી છે પહેલા તો યાદચ્છિક રીતે તો થેલી પસંદ કરવાના પ્રકારો કેટલા મતલબ એની સંભાવના કેટલી પ્રકારોની વાત નથી સંભાવનાની વાત છે તો બે માંથી એક થેલી પસંદ કરવી હોય તો પહેલી થેલી પસંદ થાય એની સંભાવના કેટલી તો કે 1/2 બીજી થેલી પસંદ થાય એની સંભાવના કેટલી તો કે 1/2 બરોબર છે થેલી પસંદ કરવાના પ્રકારો ખબર પડી ગઈ મતલબ એની સંભાવના ખબર પડી ગઈ નેક્સ્ટ તેમાંથી એક દડો કાઢવામાં આવે પહેલા થેલી ઉપાડ લ્યો પછી હવે તમને એમ કહેવામાં આવે કે આમાંથી એક દડો ઉપાડો હવે દડો ઉપાડ્યો તમે પછી જે લાલ માલુમ પડે છે શું તો કે લાલ રંગનો માલુમ પડે છે તો એ રેફરન્સમાં આવશે તો આ દડો પહેલી થેલીમાંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના કેટલી પહેલી થેલીમાંથી બરોબર છે તો અહીંયા વિભાજન થશે ભાઈ E1 થેલી 1 E2 થેલી 2 પસંદ થાય બરોબર છે અને રેડ કલર નાખી દે લાલ દડો પસંદ થાય ક્લિયર છે બધી માહિતી ભેગી કરો ભાઈ બધી માહિતી ભેગી કરો P of E1 કેટલી તો કે 1/2 P of E2 કેટલું તો કે 1/2 રેડી અહીંયા P of રેડ રેફરન્સ E1 પહેલામાં લાલ કલરના દડા કેટલા છે ભાઈ પહેલામાં લાલ કલરના દડા કેટલા છે તમે જોવો ભાઈ ફટાફટ 4 છે ટોટલ કેટલા છે 8 છે 4/8 છે એની સંભાવના આવશે છેદ ઉડાડવા નહીં ભાઈ છેલ્લે ઉડાડી દેશું R રેફરન્સ E2 બીજી થેલીમાં લાલ કલરના દડા કેટલા છે તો 2 છે 2 ટોટલ કેટલા છે તો કે 8 છે તો કે 2/8 થશે રેડી છે આ રીતના થશે નેક્સ્ટ હવે જે પૂછ્યું છે એની વાત કરીએ ભાઈ બરાબર 1/2 4/8 થેલી પહેલી થેલી હોય બરોબર છે પહેલી થેલી એટલે E1 રેફરન્સ R પૂછ્યું છે P of E1 રેફરન્સ R બરાબર P of E1 into P of R રેફરન્સ E1 છેદમાં P of R હવે આનું કેલ્ક્યુલેશન છે ને તમારે મને 100% છે ને તમારે કમ્પ્લીટ કરીને દેવાનું છે ભાઈ કમેન્ટ ની અંદર આન્સર જે આવે એ તમારે લખવાનો છે
મને ખબર પડે કે તમે બોલપેન અને પેજ લઈને બેઠા છો કે નહીં, પ્રેક્ટિસ કરો છો કે નહીં. એમનો નો મારવાલા પાસ થવાય. સારા માર્ક એમનો નહીં આવે, ગણવું પડશે. ગણ્યા વગર નો ભેગું થાય. એકવાર વિડીયો પોઝ કરી અને આ દાખલો કમ્પ્લીટ કરીને કમેન્ટની અંદર આન્સર મોકલો અને પછી જ તમે આગળ વધો ભાઈ. બરોબર છે. જો તમારે બેઝનો નિયમને સ્ટ્રોંગ કરવો છે તો એકવાર દાખલો જાતે ગણો, ખબર પડે કે કઈ રીતના કયા ડેટા ક્યાં મૂકવાના છે, કેલ્ક્યુલેશન કેવી રીતના સ્પીડમાં થાય, એ તમે બોલપેન હલાવશો તો જ ખબર પડશે. તો આનો જે જવાબ છે, જવાબ એ કમેન્ટની અંદર મને જરૂર મોકલો અને પછી જ તમે આગળ વધો ભાઈ. પછી જ તમે આગળના દાખલામાં જાઓ. ક્લિયર છે ભાઈ? ચાલો હું આગળના દાખલામાં જાઉં છું, તમારે નથી જવાનું, દાખલો સોલ્વ થઈ જાય પછી. દાખલા નંબર 5 જોઈએ. બરોબર છે. આ દાખલો 11મા ધોરણનો છે. 100 વિદ્યાર્થીઓમાંથી 40 અને 60 વિદ્યાર્થીઓના બે વર્ગ બનાવવામાં આવ્યા છે. એક વર્ગ A છે અને બીજો વર્ગ B છે. એકમાં 40 વિદ્યાર્થી છે, બીજામાં 60 વિદ્યાર્થી છે. બરોબર છે કે A વર્ગ છે અને એક B વર્ગ છે. આમાં 40 વિદ્યાર્થી છે અને આમાં કેટલા છે મિત્રો? 60 વિદ્યાર્થી છે. ક્લિયર છે ભાઈ? જો તમે અને તમારો મિત્ર આ 100 વિદ્યાર્થીઓમાં માના હોય તો તમે બંને એક જ વર્ગમાં હો, બીજું અલગ અલગ વર્ગમાં હો, તેની સંભાવના શું થશે? ટોટલ 100 વિદ્યાર્થી, ટોટલ 100 વિદ્યાર્થી છે. તમે અને તમારા મિત્રો બે આમાં છો, અથવા તમે અને તમારા મિત્રો બે આમાં છો, બંને એક જ વર્ગમાં હોય. પહેલો દાખલો, બંને મિત્રો એક જ વર્ગમાં હોય. પહેલા તો 100 માંથી કોઈ બે વ્યક્તિ પસંદ કરવાના છે, તો 100 એ બે પસંદ થાય કુલ રીતે. બરાબર છે. તો n બરાબર શું લખશું? 100c2. 100 વિદ્યાર્થીઓમાંથી બે મિત્રો પસંદ કર્યા છે, કોઈ બે મિત્રો પસંદ કર્યા છે, એ બંને એક જ ક્લાસમાં હોય તેમની સંભાવના ગોતવાની છે. તો આ એ ઘટના કહી દેશો તમે. તો n of a કેટલા થશે ભાઈ? 40c2 થશે. અથવા મતલબ પહેલા ક્લાસની અંદર છે બે, અથવા આ ક્લાસ નથી, આને આપણે E1 કહી દઈએ. મજા આવે એવા નામ આપી શકીને એમાં શું થઈ ગયું? E1 પ્લસ 60c2. બરાબર? બે B ક્લાસની અંદર છે, કાં તો બે B ક્લાસમાં છે, કાં તો બે A ક્લાસમાં છે. તો આની સંભાવના હવે તમારે ગોતવી હોય. P of E1 બરાબર શું થશે? અંશમાં n of E1 અને છેદમાં n, ખાલી n ટોટલ, એમ આ નિદર્શ અવકાશની ટોટલ સભ્યો છે. તો 40c2 પ્લસ 60c2 અને 100c2, આનું કેલ્ક્યુલેશન છે એ કમ્પ્લીટ કરી નાખવાનું છે. બરાબર છે. 40c2 એટલે 40 ગુણ્યા 39 છેદમાં 2 ગુણ્યા 1, 60 ગુણ્યા 59 છેદમાં 2 ગુણ્યા 1, 100 ગુણ્યા 99 છેદમાં 2 ગુણ્યા 1. બરાબર છે. બધાની છેદમાંથી બબે ઉડી જશે. કેલ્ક્યુલેશન કરી તમારે જે જવાબ આવે જોઈ લેવાનો છે. નેક્સ્ટ, અલગ અલગ વર્ગમાં હોય, બે અલગ અલગ વર્ગમાં હોય. એનો મતલબ શું થયો ભાઈ? આનું જે કેલ્ક્યુલેશન કર્યું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. બે અલગ અલગ વર્ગમાં છે, મતલબ 40c1 છે પેલો મિત્ર, ત્યારે બીજો મિત્ર 60c1 છે. બરાબર છે. તો એ રીતના કામ કરવાનું છે. મતલબ આનાથી વિરુદ્ધ થશે, આનાથી ઓપોઝિટ, આનાથી પૂરક ઘટના થઈ ગઈ. બરાબર છે. તો આમાં પતાવી દે ભાઈ. જો બંને અલગ અલગ, આની સંપૂર્ણ ડાયરેક્ટ લખી નાખી, અલગ અલગ વર્ગમાં હોય તો શું થશે? તો કે 1 માઇનસ આવડું 40c2 પ્લસ 60c2 અને 100c2, આ 1 માંથી બાદ કરી નાખો એટલે તમને જવાબ મળી જશે. ક્લિયર છે? આ રીતના પણ તમે કરી શકો છો. અલગ અલગ વર્ગમાં છે. આ શું બતાવે છે? બંને એક જ વર્ગમાં હતા, હવે અલગ અલગ વર્ગમાં છે, તો આ એકમાંથી બાદ કરી નાખો, કામ પૂરું થઈ ગયું ભાઈ. બરાબર છે. તો આ રીતના બેઝિક કન્સેપ્ટ છે, તમને ખબર હશે તો તમારું કામ પતી જશે. ક્રમચય સંચય તમને આવડવું જોઈએ, કઈ રીતના સોલ્વ થાય. ક્રમચય સંચય ના આવડતું તો બહુ અઘરી વસ્તુ છે ભાઈ. 100% તમે પ્રોપરલી સોલ્વ કરી નાખજો. લોજિકલ ચેપ્ટર છે, જો સમજાઈ ગયું તો બેડો પાર, ના સમજાય તો અઘરું, એને ભાઈ. તો સમજાઈ જાય એવી આશાથી તમારે કામ કરવાનું છે અને મજબૂતાઈ પ્રેક્ટિસ વધારે કરશો એટલે થઈ જશે. ચાલો નેક્સ્ટ, છઠ્ઠો દાખલો જોઈએ ભાઈ. છઠ્ઠા દાખલાની અંદર શું કહે છે ભાઈ? છઠ્ઠા દાખલાની અંદર તમે જોશો તો અહીંયા તમને એક દાખલો આપ્યો છે. એક પાસાને બે વખત ફેંકવામાં આવે છે. પાસાને બે વખત ફેંકવામાં આવે છે. ક્લિયર છે? પાસા પર મળતા અંકોનો સરવાળો 6 છે તેમ માલુમ પડે છે. તેમ માલુમ પડે છે. તો 12મા ધોરણનું સ્ટાર્ટિંગ તેમ માલુમ પડે છે. એક પાસાને બે વખત ફેંકવામાં આવે છે. ટોટલ 36 પરિણામ છે. n of s બરાબર 36 છે. હવે પાસા પર મળતા અંકોનો સરવાળો 6 છે. શોર્ટકટ તો આની તમને શીખડાવેલી છે. બરોબર છે. ઓલું સ્વામિનારાયણનો ચાંદલો. બરોબર. સરવાળો 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય. 6 હોય તો એનો સરવાળો 6 હોય તેવા પરિણામો. પાસા પર મળતા અંકોનો સરવાળો 6 હોય તેમ માલુમ પડે છે.
તો પાસા પર ઓછામાં ઓછી એક વખત અંક 4 મળ્યો હોય તેની શરતી સંભાવના ગોતવાની છે ભાઈ. તો આ એ કહી દો સ્ટેપ બાય સ્ટેપ લખવા માટે. એ બરાબર કયા કયા આવશે તો કે સરવાળો 6 થતો હોય પહેલી લાઈનમાં 1,5, બીજી લાઈનમાં 2,4, ત્રીજી લાઈનમાં 3,3, ચોથી લાઈનમાં 4,2, પાંચમી લાઈનમાં 5,1. બરોબર છે, આટલા સરવાળા થશે. નેક્સ્ટ બી ઘટના કહી દઈએ. પાસા પર ઓછામાં ઓછી એક વખત અંક 4 મળીએ. ઓછામાં ઓછી એક વખત અંક 4 મળે. બરોબર છે, તો ઓછામાં ઓછી એક વખત અંક 4 મળે એના પરિણામો કેટલા થશે તો કે 4C1 થી લાઈન ચાલુ કરશો. 1 1,4 થશે, 2,4, 3,4, 4,1, આવી રીતના 4,6, 4,5 એ આવી ગયું બધું. બરોબર, 5,4 કરી નાખી અને 5,6 કરી દીધું. આ વાગ્યા પરિણામો થશે. હવે એ છેદ બી જોશે આપણે. એ છેદ બી, તો એ છેદ બી ની અંદર શું આવશે 2,4 અને 4,1, 4,2. રેડી છે, આવી રીતના થશે. જે સંભાવના પૂછી શરતી સંભાવના પૂછી છે, આની સંભાવના ગોતવાની છે ઓની સાપેક્ષે. બરોબર છે, તો આના પરિણામો કેટલા છે? એન ઓફ એ કેટલા છે ભાઈ 5 છે. એન ઓફ બી કેટલા છે? એન ઓફ બી કેટલા છે તો કે 11 છે. એની જો કે જરૂરિયાત નહીં પડે. એન ઓફ એ રેફરન્સ બી કેટલા છે ભાઈ 2 છે. રેડી છે, 2 છે. આ રીતના કામ કરવાનું છે ભાઈ. હવે આપણે જે પૂછ્યું છે એ તમે જુઓ. એન ઓફ બી રેફરન્સ છે આવું પૂછ્યું છે. બરોબર છે, તો એન ઓફ બી છેદ એ છેદમાં જે રેફરન્સમાં હોય એન ઓફ લખો કે પી ઓફ લખો, બે એક જ થશે. બરોબર, આ તમે જો આવી રીતના થાય કારણ કે બેના નિર્દેશ અવકાશની સભ્ય સંખ્યા કટ થઈ જશે. રેડી, અહીંયા કેટલા હતા 2, અહીંયા કેટલા હતા 5, તો જવાબ આવી ગયો 2/5. બરોબર છે, ડાયરેક્ટ શોર્ટકટથી નહીં થાય. તમારે ખાલી જે રેફરન્સમાં હોય ને રેફરન્સમાં એને ગોતી લેવાનું. રેફરન્સમાં કોને રાખવાનું છે તો કે જે માલુમ પડ્યું હોય તે. સરવાળો 6 હોય તેવું માલુમ પડ્યું છે, તો સરવાળો 6 હોય એવા 5 જોડ છે, એમાંથી જેની સંભાવના પૂછી છે એવા કેટલા પરિણામો છે. ઓછામાં ઓછી એક વખત અંક 4 મળ્યો હોય, એક અહીંયા છે એક અહીંયા છે, તો 2 પરિણામી છે, તો 2/5 પતી ગયું. MCQમાં કામ આવે હેતુલક્ષીમાં. બરોબર છે, તો આવા ટાઈપના કન્સેપ્ટ છે હેતુલક્ષીમાં 2 માર્કમાં એવી રીતના પૂછાય તો તમને ક્યાંય વાંધો આવે નહીં. તો એ પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ. બરોબર છે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. છઠ્ઠો દાખલો પૂરો થાય છે, 7મો દાખલો જોઈએ. એની પહેલા પાછું એકવાર તમને યાદ કરાવી દો મિત્રો. ટાટ હાયર સેકન્ડરી મેન્સની અંદર મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ક્યાંય પણ તમને સંકોચન લાગે, એક પણ ચેપ્ટર એવું તમને નબળાશ વાળું લાગતું હોય તો આ કોર્સ છે અત્યારે તમારા માટે બેસ્ટ ઓફર લાવી રહ્યું છે ભાઈ. તો ખાસ આજે જ આ કોર્સનો લાભ લેજો અને તમારું જે ફ્યુચર છે એમને બેસ્ટ બનાવો, બેટર બનાવો. તમારું જે તમારું પોતાનું સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ છે ને એ અત્યારે આ કોર્સની અંદર કરાય. ખોટા રૂપિયા આપણે ઘણા બધા વેસ્ટ કરી નાખતા હોય, એના કરતાં સાચી જગ્યાએ આપણે મૂક્યા હોય તો આપણને એનું આઉટપુટ કંઈક મળી શકે. બરોબર છે, તો એમના માટે કોર્સ છે. ખાસ આજના દિવસે આપણે ઓફર સ્ટાર્ટ કરી છે. અષાઢી બીજ એટલે કે આપણે અષાઢી બીજ સુધી ચાલશે આ ઓફર. રેકોર્ડેડ ફોર્મમાં આ કોર્સ છે આખો. આ બધી વસ્તુ મળવાપાત્ર છે. ધોરણ 11, 12 સાયન્સના દરેક ચેપ્ટર છે. કન્સેપ્ટ એક્સપ્લેનેશન એ ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ, લેક્ચર નોટ્સ, દરેક લેક્ચરોની નોટ્સ મૂકેલી છે. શોર્ટ નોટ્સ છે, પ્રીમિયમ નોટ્સ છે. લાસ્ટ ટાઈમ રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી થશે. મોડેલ પેપર છે, 10 મોડેલ પેપર મૂકેલા છે પ્યોરલી બ્લુ પ્રિન્ટ આધારિત. પાર્ટ 2 વિષય પદ્ધતિ આવી જાય, કન્ટેન્ટ આવી જાય. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, ફોર્મ્યુલાઓ બધી આવી જશે. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે એ અત્યાર સુધી આપણે 1199 રૂપિયામાં 1 મહિનાની વેલિડિટી માટે અવેલેબલ હતું. 3 મહિનાની વેલિડિટી માટે 1499 હતા, 1 વર્ષની વેલિડિટી માટે 2499 છે. પણ 1 મહિનાની વેલિડિટી માટે આપણે આ ઓફર સ્ટાર્ટ કરી છે અષાઢી બીજના નિમિત્તે. બરાબર છે, કે જેથી કરીને તમને પૂરેપૂરો લાભ મળી શકે, કન્ટેન્ટમાં કંઈ કાચાશ ના રહી જાય. એટલા માટે આ કોર્સ છે અત્યારે 899 રૂપિયામાં તમને મળવા પાત્ર થશે. 899 રૂપિયામાં બરાબર છે. અષાઢી બીજના રાતે આ ઓફર છે એ ક્લોઝ થઈ જશે. તો આજે જ મિત્રો આ મોકો મૂકો નહીં અને આજે જ તમે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 022 ઉપર સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકો છો. બાકી તૂટી પડો યાર, તમને એક્સ્ટ્રા ટાઈમ આપ્યો યાર. બરોબર, ઉપરથી સેબી વાળાને ખબર હતી, ACB વાળાને ખબર હતી કે ભાઈ જે આ શિક્ષક મિત્રો છે એમને હજી થોડોક ટાઈમની જરૂરિયાત છે. શું કામ? કારણ કે પ્રોપર પ્રિપેરેશન નથી થઈ. તો કોમ્પિટિશન આમ
હા હેલ્ધી બને એટલા માટે શું કર્યું, થોડોક ટાઈમ વધારી દીધો તમારા માટે, બરાબર છે. તો તમારે હજી થોડુંક વધારે પ્રિપેરેશનનો ટાઈમ છે. જો તમે પણ હેલ્ધી કોમ્પિટિશનમાં તૈયાર છો તો તમે ખાસ તાકાત લગાવીને કામ કરી શકશો, બરાબર છે. તો હેલ્ધી કોમ્પિટિશન માટે તમારે કંઈક જરૂરિયાત હોય તો આ કોર્સનો પૂરેપૂરો લાભ લ્યો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, આજે તેનો લાભ લઈ અને આગળ વધો ભાઈ. નેક્સ્ટ દાખલા નંબર 7 જોઈએ. દાખલા નંબર 7 છે, જો ભાઈ 52 પત્તાની સારી રીતે ચીપેલી થોકડીમાંથી એક પછી એક એમ 3 પત્તા પુરવણી રહિત વિધાઉટ રિપીટેશન, બરોબર છે. એટલે કે વિધાઉટ રિપ્લેસમેન્ટ, પાછું મૂકવાનું નથી, બરોબર છે. પત્તું ઉપાડી લીધું પછી પૂરું થઈ ગયું. 52 પત્તા છે તમારી પાસે, યાદ રાખજો ભાઈ, ખેંચવામાં આવે છે. પ્રથમ 2 પત્તા રાજાના હોય અને ત્રીજું પત્તું એકાનું હોય, તેની સંભાવના શું? ખાસ બહુ મસ્તીનું એક્ઝામ્પલ છે, બરોબર છે. ખાસ યાદ રાખજો. હવે પેલું પત્તું આપણે K1 એ નામ આપી દઈ. પ્રથમ પત્તું રાજા હોય, બી. બીજું પત્તું રાજા હોય, સી. ત્રીજું પત્તું રાજા એકો હોય, બરોબર છે. આ 3 એ 3 ની સંભાવના એક સાથે પૂછી. બહુ મસ્તીનો દાખલો, શોર્ટકટ એ કહીશ તમને, બરોબર છે. ત્યાં જોવો ભાઈ, સૌથી પહેલા P ઓફ A ગોતશું. P ઓફ A જે છે ને એ શું છે, તો કે પ્રથમ પત્તું રાજા હોય. પ્રથમ પત્તું રાજા હોય, સિમ્પલ સાહેબ, આ તો બધાને આવડે. આમાં કઈ નવીન છે? 4 રાજા 52 પત્તા હે તો 4/52 થાય. 4/52 થાય. આનું અત્યારે છેદબેદ ઉડાડતા નથી, આમ જ રાખીશું. નેક્સ્ટ બીજું એવું કીધું, બીજું પત્તું રાજા હોય. હવે બીજું પત્તું જ્યારે તમે રાજા પસંદ કરવા જાઓ છો ત્યારે એક વસ્તુ એ બની જાય છે કે ઘટના એ ઓલરેડી ઉદ્ભવી ચૂકી છે. મતલબ હવે તમે જે પત્તું પસંદ કરેલું હતું પહેલા નંબરમાં જે પત્તું પસંદ કરેલું હતું એને પાછું મૂકવાનું નથી. તો હવે આ જે પ્રક્રિયા થઈ જાય છે પછી તમારી પાસે જે પત્તા છે 51 છે અને રાજા જે છે એ હવે 3 વધ્યા છે. આ પ્રક્રિયા થઈ ગઈ છે. તો હવે આપણે બીજું પત્તું રાજા પસંદ કરવાનું છે. 3 ટોટલ પત્તા પસંદ કરવાના છે. પહેલું પત્તું પસંદ કરી અને સાઈડમાં મૂકી દીધું, એ રાજા હતો, એની સંભાવના 4/52 છે. હવે રાજા મળી જાય, મતલબ એ પ્રક્રિયા થઈ જાય, પહેલા નંબરની પ્રક્રિયા થઈ જાય પછી આપણી પાસે 51 પત્તા હોય અને 3 રાજા વધ્યા હોય ભાઈ, તો બી જ્યારે બીની સંભાવના ગોતો છો ત્યારે, તો કે એના રેફરન્સમાં ગોતો છો ત્યારે તમારે શું કરવાનું થશે? 3/51 કરવાનું થશે. 3/51 રેડી છે. અહીંયા એ ઉદ્ભવી ચૂક્યું છે, ત્યાર પછી આપણે બી ની વાત કરવાની છે. હવે તમે આગળ વાત કરશો ને ભાઈ, તો આગળ તમે વાત કરશો ને તો કઈ રીતના થશે તમે જુઓ ભાઈ. અહીંયા જે વાત કરશો ને હવે ત્રીજું પત્તું પસંદ કરવા નીકળ્યા છીએ. ત્રીજું પત્તું પસંદ કરીએ છીએ એ પહેલા આ 2 પ્રક્રિયાઓ થઈ ગઈ છે. મતલબ એક પત્તું અહીંયા ઉપડી ગયું છે, એક પત્તું અહીંયા ઉપડી ગયું છે. હવે કુલ પત્તા છે એ કેટલા છે ભાઈ? 50 છે, બરોબર છે. હવે રાજા 2 વધ્યા છે, રાજા 2 છે, બાકી બધી વસ્તુ 4 છે, બાકી બધી વસ્તુ 4 છે, રાજા 2 છે, ટોટલ 50 પત્તા છે. હવે આપણી પાસે 12 પત્તા 4 છે, 12 ચોક 48 અને 2 રાજા એટલે 50 પત્તા તમારી પાસે છે. ક્લિયર છે. પણ ત્રીજું પત્તું જે પસંદ કરવાનું છે ને એકો છે. ત્રીજું પત્તું એકો છે. તો એકા કેટલા છે? અહીંયા એકા 4 પડ્યા છે, બરોબર છે. તો આ સમયે તમારે જ્યારે સંભાવના ગોતવી છે સી ની સંભાવના, ક્યારે એ અને બી બંને એક સાથે ઉદ્ભવી ચૂક્યા, બંને ઉદ્ભવી ચૂક્યા છે. એ અને બી બંને ઉદ્ભવી ચૂક્યા હોય ત્યારે સી ની સંભાવના ગોતવી છે તો 4/50 થશે. 4/50 થશે, બરોબર છે. તો આ જ માહિતી ઇમ્પોર્ટન્ટ છે. અને હવે આપણને જે પૂછ્યું છે એમાં કઈ રીતના કામ કરવાનું છે તો એ લખીએ તો આવી રીતના છે, P of A છેદ B છેદ C આવું પૂછ્યું છે. મતલબ P of ABC પૂછ્યું છે, બરોબર છે. તો સૌથી પહેલા ગુણાકાર P of A આવશે, પહેલું પત્તું પસંદ કર્યું, પછી આને ધ્યાનમાં રાખી બીજું પત્તું પસંદ કર્યું, મતલબ આને ધ્યાનમાં રાખ્યું એટલે રેફરન્સમાં આવ્યું અને પછી આપણે B ની સંભાવના ગોતી. હવે આ બંનેને આપણે ધ્યાનમાં રાખી, A B બંનેને ધ્યાનમાં રાખી અને C ગોત્યો, મતલબ C ની સંભાવના ગોતી, બરોબર છે. એ બધાનું શું થશે? ગુણાકાર થશે. ક્લિયર છે ભાઈ? આ ખાસ યાદ રાખજો, બરોબર છે. ગુણાકારનો નિયમ જે છે ને તો અહીંયા શું આવ્યું? 4/52 ગુણ્યા 3/51 ગુણ્યા પાછું 4/52. અહીંયા છેદ ઉડાડી દો જેટલા ઉડતા હોય એટલા. આ 2 દુ 4 13 ચોક 52 થાય ભાઈ, 13 ચોક 52. અહીંયા 13 ચોક 52, બરોબર છે. આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે. 3/51 ગુણ્યા 169, બરોબર છે. જે જવાબ આવે તમારો ફાઇનલ જવાબ.
બરોબર છે. તો પ્રથમ પતું રાજા હોય, બીજું પતું રાજા હોય અને ત્રીજું પતું એકો હોય. મતલબ 2 રાજા અને 1 એકો. આવી આપણે 3 પતિમાં બાદ આવે તો એની સંભાવના કેટલી થાય? તો અહીં તમે જોઈ શકો છો આટલી થાય. 51 × 169 3 વખત એવા ચાન્સ બને સંભાવના છે ભાઈ. આવી જ જાય એવું ના હોય. બરાબર છે. તો એવા ચાન્સ બને કે તમને 2 રાજા અને 1 એકો આવે. બરાબર છે. તો આનો જે જવાબ છે એ ફાઇનલ કેલ્ક્યુલેશન કરી અને તમે જોઈ લેજો. બરાબર, ટકાવારી કાઢવું હોય તો કાઢી લેજો એટલે તમને આઈડિયા આવી જશે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના જ્યારે આપણે ગુણાકારના નિયમની વાત કરીએ ત્યારે આ રીતના વર્ક થતી હોય છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવું. આવા પ્રકારના દાખલાઓ થોડા પ્રેક્ટિસ કરી લેવા ગુણાકારના નિયમોની. બરોબર છે. કારણ કે આપણે જનરલી બેઝના નિયમો ઉપર વધારે ફોકસ કરતા હોય ને એટલે આ બધી વસ્તુમાં આપણે શું થાય પછી કે બહુ કોન્ફિડન્સ ના રહે. એટલે આવા પ્રકારના દાખલાઓની શું કરવું પડે? પ્રેક્ટિસ કરવી પડે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ હજી લેવલ વાળો દાખલા બાકી છે. હા, ધ્યાન રાખજો. ચાલો જોઈએ ભાઈ. HIV જો આવ્યો, લેવલ વાળો દાખલો આવ્યો યાર. પણ સૌથી પહેલા લાઈક કરી નાખો, પછી જ આ દાખલાની શરૂઆત કરવી છે. ક્યાંય તમને આ દાખલાની અંદર મૂંઝવણ નહીં થાય. જોજો આ દાખલો કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે સમજી લેશો ને ક્યાંય અટવાશો નહીં. પણ એકવાર લાઈક કરેલું હશે તો નકર અંદરથી મૂંઝવણ થશે. કારણ કે સાહેબે મને કીધું લાઈક કરવાનું, મેં ન કર્યું, હું ખાલી હિંપરા રાખ્યું, દાખલો ન સમજાણો ન સમજાય. લાઈક કરો પહેલા. બરાબર છે. જો HIV ના નિદાન માટે ચેપ લાગેલ વ્યક્તિના 90% નિદાન પોઝિટિવ આવે છે. મતલબ એવું કહેવા માંગે છે કે જેમને HIV નો ચેપ લાગ્યો છે એમનું નિદાન કરશો ને તો 90% પોઝિટિવ જ આપશે. કાઉન્સમાં લખ્યું છે 10%માં નથી આવતું. 10%માં નથી આવતું. 90%માં જેને HIV નો ચેપ લાગ્યો છે તેમની જ વાત છે. નેક્સ્ટ, ચેપ ન હોય તેના 99% નિદાન નેગેટિવ આવે છે. મતલબ ચેપ લાગ્યો જ નથી છતાંય તમે નિદાન કરાવો છો તો નેગેટિવ આવશે. કેટલું? તો કે 99% નેગેટિવ આવશે. પણ એમાંય પોઝિટિવ આવવાના ચાન્સીસ કેટલા છે? તો કે 1%માં. આવું તમને લખ્યું નથી હો રકમમાં, અત્યારે મેં લખીને આપ્યું છે. 1%માં પોઝિટિવ આવે છે. જો વસ્તીના 0.1% વસ્તી જેટલી છે આખા વર્લ્ડની કયો કે પછી ઇન્ડિયાની કયો, જે કાંઈ પણ કયો, એમાં તમને 0.1% લોકોને ચેપ હોય અને કોઈનું પરીક્ષણ પોઝિટિવ આવે તો તેને ખરેખર HIV નો ચેપ હોય તેની સંભાવના મેળવો. બરોબર છે. પરીક્ષણ પોઝિટિવ આવે તો HIV નો ચેપ હોય તેની સંભાવના ગોતવાની છે. તો અહીંયા આપણી પાસે 2 વસ્તુ થઈ ગઈ. HIV હોય અને HIV ન હોય. HIV હોય અને HIV ન હોય. બરોબર છે. તો HIV નો ચેપ છે એને આપણે E1 કહી દઈએ. HIV નો ચેપ હોય અને E2 HIV નો ચેપ ન હોય અને એ શું થશે? આમ તમે જો શું આપ્યું છે, કેને રેફરન્સમાં લેવાનું છે? રેફરન્સમાં કોને લેવાનું છે? તમે જો ભાઈ, પરીક્ષણ પોઝિટિવ આવે, કોઈનું પરીક્ષણ પોઝિટિવ આવે એમની વાત કરવાની છે ભાઈ. કોઈનું પરીક્ષણ છે ને એ પોઝિટિવ આવે એમની વાત કરવાની છે. તો નિદાન પોઝિટિવ આવે એવું આપણે લખશું અહીંયા. નિદાન પોઝિટિવ આવે અને આપણે એ લેશું. હવે બધી માહિતી ભેગી કરી ભાઈ. P of E1 એટલે HIV નો ચેપ હોય. હવે HIV નો ચેપ હોય એવી માહિતી ગોતો જી કેટલી છે? HIV નો ચેપ હોય એવી માહિતી કેટલી છે તમે જોવો તો ભાઈ. તો એ લખીમાં 0.1%. 0.1% જો વસ્તીના 0.1% ને ચેપ છે. 0.1% મતલબ 0.1 ના છેદમાં 100 મતલબ 0.1, 2 અને 1. બરાબર છે. તો P of E2 આ માહિતી ક્યાંય તમને આપી નથી. આ માહિતી આમાં ક્યાંય આપી નથી. આપણે ગોતવી પડશે વિચારીને. શું છે? HIV નો ચેપ ન હોય. HIV નો ચેપ ન હોય તો HIV નો જેમને ચેપ છે એના સિવાયના શું થઈ ગયા? HIV નો ચેપ ન હોય તે થઈ ગયા. બરાબર છે. તો આને 1 માંથી બાદ કરી નાખો. 1 - 0.001 1000 માંથી બાદ કરશો એટલે 0.999. બરાબર, 0.999 આવું થશે. જોઈ લેજો. બરાબર છે. આ સંભાવના છે કોની? તો કે HIV નો ચેપ ન હોય તેને. બરાબર છે. હવે આપણે જે સૂત્ર છે એ બનાવવાનું છે. HIV નો ચેપ હોય એટલે કે E1 રેફરન્સ A ગોતવાનું છે. E1 રેફરન્સ A ગોતવાનું છે. શું ગોતવાનું છે ભાઈ? E1 રેફરન્સ A ગોતવાનું છે. તો એના માટે જે સૂત્ર બનશે એમાં આપણે શું જરૂરિયાત પડવાની? જોજો ભાઈ. અહીંયા A છે, HIV નથી લખવાનું. A રેફરન્સ E1 નિદાન પોઝિટિવ આવ્યું ત્યારે HIV નો ચેપ હોય અને નિદાન પોઝિટિવ આવે એવા 90% છે. 90% એટલે કે 0.9 છે.
નિદાન HIV નો ચેપ નથી અને નિદાન પોઝિટિવ આવે એવા કેટલા છે તો કે 1% છે. 1/100 એટલે 0.01 થશે. બરોબર છે. બસ આ માહિતી તમે ભેગી કરી લ્યો એટલે પછી કાંઈ છે નહીં, કેલ્ક્યુલેશન કરવાનું છે. કેલ્ક્યુલેટર લાવવું છે, બહુ મજા આવી જાય ભાઈ. ચાલો હવે જુઓ ભાઈ, હવે જે પૂછ્યું છે HIV નો ચેપ હોય તેની સંભાવના છે, તો P of E1 રેફરન્સ છે, સૂત્ર બનાવી દઉં છું, P of E1 ઇન્ટુ P of A રેફરન્સ E1 છેદમાં P of A. બસ આનું કેલ્ક્યુલેશન કરી અને આન્સર છે એ જરૂરથી કમેન્ટમાં મોકલજો ભાઈ. આ દાખલો તમે નથી ગણ્યા તો પસ્તાશો, યાદ રાખજો ભાઈ. આ દાખલો નથી ગણ્યો તો બેઝનો નિયમ સ્ટ્રોંગ નહીં થાય અને પસ્તાશો સોતે. બરોબર છે. એટલે ખાસ આ દાખલો આખો કેલ્ક્યુલેશન કરી અને આનો જે આન્સર આવે કમેન્ટની અંદર ફાઇનલ આન્સર પોઈન્ટમાં આંકડો મૂકજો ભાઈ, એટલે હું તમને વેરીફાઈ કરી દઈશ કે તમારો જવાબ સાચો છે કે નહીં. કેલ્ક્યુલેશન નહીં કરો તો મારા વાલા કેવી રીતના આગળ વધી શકશો. બરોબર. તો તમને બધી માહિતી મેં ભેગી કરી દીધી, સૂત્ર પણ અગાઉ આપણે ઘણી વખત આવી ગયું. હવે તમે આ દાખલો સોલ્વ ના કરી શકો તો તમારે પાછું એકવાર કન્સેપ્ટ રિવિઝન કરવા પડશે. આ 100%ની વાત છે, 100%ની વાત છે, ખાસ યાદ રાખજો. બરોબર છે. તો આ HIV ના દાખલા વિશે મેં માહિતી આપી દીધી છે. હવે તમારે કામ કરવાનું છે કે કઈ રીતના આપણે આગળ વધવાનું છે. ફાઇનલ જવાબ તમારે મને કહી દેવાનો રહેશે. ક્લિયર છે? ચાલો આગળ નેક્સ્ટ દાખલા નંબર 9 છે. ધારો કે જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે. જો કુટુંબમાં 2 બાળકો હોય તો આપેલ માહિતી શરતે બંને છોકરીઓ હોય તેની શરતી સંભાવના ગોતો. માહિતી શરતે બંને છોકરીઓ હોય તેની સંભાવના ગોતવાની છે. સંભાવના આની જ ગોતવાની છે. બંને છોકરીઓ હોય તેમની જ સંભાવના ગોતવાની છે, પણ શરત કંઈક અલગ છે. પહેલું દાખલાની અંદર સૌથી નાનું બાળક છોકરી છે અને બીજું ઓછામાં ઓછું 1 બાળક છોકરી છે. તો પહેલા તો 2 બાળક ધરાવતા કુટુંબોની અંદર નિદર્શાવકાશ કેવી રીતના બનશે તો આ રીતના હશે. પહેલું બાળક આપણે એવું માનશું કે મોટું છે, બીજું બાળક નાનું છે. જી 2 ગર્લ છે. પહેલી મોટી ગર્લ છે, નાનો બોય છે. મોટો બોય છે, નાનો ગર્લ છે. મોટો બોય છે અને નાનો બોય છે. બરાબર છે. આવી રીતના થયું. હવે એ જે છે એ આપણે પહેલો દાખલાની વાત કરીએ. પહેલા તો બંને છોકરીઓ હોય તેની સંભાવના આપણે ગોતવાની છે. તો આપણે બંને છોકરીઓ છે તો આપણે એને એ કહી દઈએ, બંને છોકરીઓ હોય. રેડી છે? તો P of A ની કઈ જરૂરિયાત નથી ભાઈ. શું કામ ખોટી સંભાવના ગોતવી? સંખ્યા ગોતી લેશો તો હાલશે. આ A ની બરાબર શું આવશે? જી. તો આના પરિણામો કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. રેડી છે? શરતી સંભાવના આધારિત પ્યોરલી કામ છે. જો પહેલો દાખલો, સૌથી નાનું, આને B કહી દે. આ જે છે ને એ રેફરન્સમાં રાખવાનું. શરત આપી છે. શરત જો આપ્યું, આપેલ માહિતી શરતે, આ જે માહિતી આપી છે એની શરતે આની સંભાવના ગોતવાની છે. સૌથી નાનું બાળક છોકરી છે. સૌથી નાનું બાળક છોકરી છે, મતલબ બીજા નંબરમાં હોય. તો B બરાબર કયા થશે? જોવો જોઈએ. સૌથી નાનું બાળક તો બીજા નંબરમાં B હોય, G હોય. G છોકરી એટલે GG અને BG. રેડી છે? તો એનો B બરાબર કેટલા આવ્યા ભાઈ? 2 આવ્યા. બરોબર. હવે છેદગણ કરવાનો. કેનો? A છેદ B. તમે જુઓ બેમાં સામાન્ય શું છે તો કે GG. હવે જે સંભાવના પૂછી છે એ શું છે તો કે A ની સંભાવના પૂછી છે, B ને ધ્યાનમાં રાખી. તો ઉપર આવશે N of A છેદ B અને નીચે આવશે N of B. રેડી છે? ઉપર કેટલા છે ભાઈ? N of A છેદ B કેટલા છે? N of A છેદ B કેટલા તમે જોઈ શકો છો? 1. અને નીચે B રેફરન્સમાં લેશો એટલે 2 થશે. 1/2. 50% ચાન્સ છે આવો. બરાબર છે? બંને બાળક છોકરી હોય તેની સંભાવના ક્યારે તો કે સૌથી નાનું બાળક છે એ છોકરી હોય ત્યારે બંને છોકરી હોય તેમની સંભાવના કેટલી થશે? 1/2 થશે. બરોબર છે? 1/2 થશે. ખાસ યાદ રાખજો મિત્રો, આ ટાઈપનું જ કેલ્ક્યુલેશન કરવાનું થશે. રેડી? નેક્સ્ટ, ઓછામાં ઓછું 1 બાળક છોકરી છે. આ દાખલો છે એ હોમવર્કમાં છે, પ્રેક્ટિસ માટે. ઓછામાં ઓછું 1 બાળક છોકરી છે. ઓછામાં ઓછું 1 બાળક છોકરી હોય તો 1 છોકરી હોય તો ચાલે, 2 છોકરી હોય તો ચાલે. તો એ તમારે કામ કરવાનું છે. રેડી છે? અહીંયા મને દેખાય છે ડાયરેક્ટ શોર્ટકટથી કે આ 3 આવશે. અત્યારે આ 3 માંથી 2 GG હોય એવું આ 1 છે એટલે 1/3 જવાબ આવશે. પણ તમે જોજો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના ગણાય એ ખાસ કરી લેજો. રેડી? ચાલો નેક્સ્ટ 10મો દાખલો જોઈએ મિત્રો.
10મો દાખલો. 10મા દાખલાની અંદર શું કહે છે? ધોરણ 11ના મતલબ 11મા ધોરણનો દાખલો છે એવું દેખાય છે. 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 30 વિદ્યાર્થીઓએ એનસીસી અને 32 વિદ્યાર્થીઓએ એનએસએસ અને 24 વિદ્યાર્થીઓએ બંને પસંદ કર્યું. બહુ સારું કહેવાય. અહીં એન ઓફ એસ છે એ કેટલું છે? 60 છે. એન ઓફ એ એટલે શું કહી દેશું આપણે? એનસીસી અને બી એટલે એનએસએસ. રેડી છે? એ ના સભ્યોની સંખ્યા 30 છે. એન ઓફ બી ના સભ્યોની સંખ્યા 32 છે. બેયના છેદગણની સંભાવના કેટલી? સોરી, સંખ્યા કેટલી છે? 24 છે. રેડી છે? આ બધાની સંભાવના જરૂર પડશે પણ આગળ પહેલા વાક્ય વાંચી લઈ. યાદેશિક રીતે પસંદ થયેલ વિદ્યાર્થીએ પહેલું એનસીસી અથવા એનએસએસ પસંદ કર્યું હોય, બરોબર છે, તેમની સંભાવના. બરોબર ને ભાઈ? તો અહીંયા પહેલા દાખલાની અંદર તમને આવું પૂછ્યું છે, પી ઓફ એ અથવા એ યોગ બી પૂછ્યું છે. એ યોગ બી તમને પૂછ્યું છે. ખાસ યાદ રાખજો, બધાની સંભાવના જોશે ભાઈ તો પી ઓફ એ ગોતશું કેટલા? 30/60. બરોબર છે? 30/60 એટલે કે 1/2. પી ઓફ બી અહીંયા છેદ ઉડાડાય નહીં ભાઈ, છેદ નો ઉડાડાય, બધાની છેદમાં 60 રહેશે. 32/60 અને પી ઓફ એ છેદ બી આની સંભાવના કેટલી થઈ જશે ભાઈ? 24/60. ક્લિયર છે ભાઈ? આ રીતના થશે. તો આનું જે સૂત્ર આપણે જે પૂછ્યું છે તો આનું સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. રેડી? ચાલો, પી ઓફ એ કેટલા છે જોઈજો ભાઈ. સંભાવના પૂછી જો, ગણમાં યાદ દાખલો પૂછે તમને સંભાવના વગર સંખ્યા કેટલી એવો પ્રશ્ન પૂછે તો ધ્યાન રાખવાનું શું પૂછ્યું છે તો એ પ્રમાણે જ કામ કરવાનું. 30/60 પ્લસ 32/60 માઇનસ 24/60. ક્લિયર છે ભાઈ? હવે 24 કાઢી નાખો એટલે 6. આ 60 બધાના છેદમાં છે. 30 માંથી 24 કાઢી નાખો એટલે 6 વધે અને આમાં નાખી દો એટલે 38. બરોબર છે? 19/30 છે. આનો ફાઇનલ જવાબ થશે 19 × 38 અને 30 × 60. બરોબર? પહેલા દાખલા જવાબ મળી ગયો ભાઈ. એને એનસીસી અથવા તો એનએસએસ પસંદ કર્યું હોય એમની સંભાવના કેટલી છે? તો 19/30 છે. બીજો દાખલો, બંનેમાંથી એક પણ પસંદ ન કર્યું હોય. બંનેમાંથી એક પણ પસંદ ના કર્યું હોય. બંનેમાંથી એક પણ પસંદ ના કર્યું હોય તેમની સંભાવના ગોતવાની છે ભાઈ. તો ખાસ બીજા દાખલામાં શું પૂછ્યું છે? બંનેમાંથી એક પણ પસંદ ન કર્યું હોય એટલે કે એ ડેશ છેદ બી ડેશ. બરોબર છે? તો 1 - પી ઓફ એ યોગ બી થાય. 1 - પી ઓફ એ યોગ બી. અહીંયા તમે જોવો જી ભાઈ, આ સૂત્ર કઈ રીતના બન્યું છે? આ સૂત્ર કઈ રીતના બન્યું તમે કોઈ કહી શકો? બરોબર? આ સૂત્ર કઈ રીતના બન્યું ભાઈ? તો આ કઈ રીતના બન્યું? તો કે દ મોર્ગનના નિયમથી બન્યું. કયા નિયમથી? દ મોર્ગનના નિયમથી બન્યું છે. ક્લિયર? તો અહીંયા 1 - દ મોર્ગન એટલે આવું થાય ને, પી ઓફ એ યોગ બી આખાનો ડેશ થશે. બરોબર છે? છેદને યોગમાં ફેરવવું તો આ રીતના થાય. અહીંયા કેટલા આવ્યા? 19/30. 30 × 30 માંથી 19 છે તો 11/30 છે એ આપણો ફાઇનલ જવાબ થઈ જશે. મતલબ 11/30 છે એ શું આવ્યું? તો કે બંનેમાંથી એક પણ પસંદ કર્યું નથી તેમની સંભાવના. બંનેમાંથી એક પણ પસંદ કર્યું નથી તેમની સંભાવના કેટલી મળી ભાઈ? 11/30 મળે છે. રેડી? તો આ ખાસ યાદ રાખવાનું છે. બાકી ડાયરેક્ટલી તમારે કરવું હોય તો કરી શકો છો. અહીંયા તમને ખબર જ છે બરોબર કઈ રીતના કામ થાય છે. સૂત્ર દ્વારા કરો છો તોય ચાલશે પણ આ રીતના તમને ઈઝીલી કામ થઈ જશે. ક્લિયર છે ભાઈ? ચાલો, તો અહીંયા મિત્રો આપણા 10 દાખલાઓ છે એ પૂર્ણ થાય છે. ટાર્ગેટ અચીવડ. શું કામ? કારણ કે ઘણા બધાનો મેસેજ હતો કે સંભાવનાને એકવાર દાખલા મળી જાય ને ભાઈ સાહેબ સંભાવના ચેપ્ટરમાં ભૂકા નીકળી જાય. તો અહીંયા તમારો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. બેઝનો પ્રમેય છે, શરતી સંભાવનાના આ સિલેક્ટેડ દાખલાઓ છે. ટાટ મેઇન્સમાં તમને સૌથી વધુ ગુણ અપાવશે જો પ્રોપરલી વ્યવસ્થિત રીતે તમે સમજ્યા હોય અને એને તમે જાતે ગણ્યા હોય તો જ તમારી આ સોલ્વ ભવિષ્યમાં થશે. બાકી સાંભળીને આવડે નહીં, સમજાય. સાંભળો ને વિડીયો એટલે તમને સમજાય. આવડે ત્યારે કે એકવાર ગણવા પડશે ભાઈ. 100% કન્ફ્યુઝન હોય તોની વાત છે. બાકી તમે વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરો છો, નો ડાઉટ, એમાં કોઈ વાંધો જ નથી. પણ ક્યારેક આપણે આવી રીતના અચકાઈ જતા હોય નથી ગણવા. કેટલું ગણવું મારી યાર ભાઈ? 8મું પગાર પણ તમારી રાહ જુએ છે, ગણવા પડશે. અત્યારે નહીં ગણો તો પછી ક્યારે ગણશો યાર? તમને હજી એક્સ્ટ્રા ટાઈમ આપ્યો છે તો પૂરેપૂરો લાભ લઈ લેજો. અને ઓલું અષાઢી બીજવાળી ઓફરનો લાભ લેવાનો ભૂલતા ન હો ભાઈ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એપ્લિકેશનની, પૂરેપૂરો લાભ લઈ લેજો. ક્લિયર છે ભાઈ? તો અહીંયા જે આપણો સંભાવનાનો જે આપણો ટાર્ગેટ હતો એ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકલિતના ઉપયોગો દ્વારા આગળ વધવાના છીએ. બરોબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત સંભાવના ચેપ્ટરની પ્રેક્ટિસ કરી નાખો અને જોરદાર
આમ મજબૂતાઈથી તમે કમેન્ટની અંદર મેસેજ મોકલી શકો છો કે પ્રોબેબિલિટી ટાર્ગેટ અચીવડ, પ્રોબેબિલિટીની અંદર ટાર્ગેટ અચીવડ, બરાબર છે. તો આવી કમેન્ટ પણ તમે કરી શકો છો જો તમને અચીવ થઈ ગયું હોય, સંભાવના કોન્ફિડન્સથી સમજાઈ ગયું હોય તોની વાત છે, બાકી તો તમે ના કરો ને ભાઈ ચોખ્ખી વાત છે. રેડી? તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.